ઘુઘુ બટી હું જઉં રે તાર હા હરે તો તું ઘરનું ધ્યાન રાખજે બેટા. તમારા હાહારાની એ મને લઈને જો. અરે ઘુઘુ બટી લગન પહેલા હા હરે ઘરમાં પગ ના રખાય. ઓ, ના તો હું ઘરની બહાર બેહ્યો, ઘરમાં પગ નહીં મેલું. તમે કહેવો તો ખેતરમાં બેહી રહ્યો. અરે અક્કલ ના દુશ્મન તારે કોઈ નથી આવું. હું તાર જઉં રો પાકું બીજું કરીને આવું પછી તારે ઘોડા ઉપર જવાનું છે ને પહેરવા. મને લઈ જો, મારે આવવું હોય. ના માર હું તો આવીશ, મારા હારાની આવું છે, મારે આવું છે. મને લઈ જો, મારે આવું છે. મને લઈ જો તો હાડો હું નહીં આવું, પણ મને 5 રૂપિયા વાપરવા આલો. આ પણ મારો કૂતર ઝાડ જોવો તાર પૈસા જ નોખતો ફરે છે. મને તો લાગે છે જ્યાં ભાવ માર્યો ભિખારી છે. ભલે હું ભિખારી રહ્યો, પણ ભિખારી હોય કે ના હોય તો પૈસા 5 રૂપિયા આલવા જ નહીં. તમારે કાં તો પડ્યા અહીં. એટલે મારી પાસે એક ફોડાળું નથી. ના હાલો તો કોઈ વાંધો નહીં. જે તમે પેલા તિજોરી મેલ્યા ને એ પૈસા પૈયું નહીં આલું તમને. 1 રૂપિયો નહીં આલું. પછી એ બધા પૈસા હું વાપરી નાખીશ. જો તમારે જાવ જો મારા હારાની મારા હારાની જાવ ને એટલી વાર હું પેલા તિજોરી વાળા પૈસા વાપરી નાખીશ. આ મને ભૂખ ભેગો કરવા આવ્યો છે. લે વાપરજે. હા ગુજ્જુ કાકા કેટલા હારા અહીં 5 મજાનો 100 રૂપિયા આલ્યા. ગુજ્જુ કાકા હાચવીને જાજો હો. શું તપેલું હાસવીને જાય? જ્યારથી તારું હગું નક્કી કર્યું છે ગામમાં મોઢું બતાવે એવો નથી રાખ્યો મને. ઓહો ગુજ્જુ કાકા કને આવું કીધું? એ ભાઈ તમારો છોકરો કોઈ છોડીને લઈ જતો રહેતો કે શું? અરે ના ના વેવાઈ એવું કોઈ નથી. હું તો કોઈને નહીં જો. હું તો આખી જિંદગી ઓઢો કરું. મારામાં કોઈ તાકાત નહીં. ગુજ્જુ કાકા મારા લગ્ન કરાવો, મારા લગ્ન કરાવો. તમે હું કાચીને કહી દઉં મારા લગ્ન કરાવો. આ તો તમારું દખ મારાથી જોયું ના ગયું એટલે આ ફળો ફળમ નીકળી ગયું બળ્યું. ગુજ્જુ કાકા મારા લગ્ન નું મુહૂર્ત ક્યારે આવ્યું તો કહો? મારું મુહૂર્ત છે બીજા મહિનાની 25 તારીખે. બીજા મહિનામાં? પણ ઘણી વાર બીજા મહિનામાં હાલ કરી નાખો. મારથી જ રહેવરાય ને. હું તો ઓઢો હું આખી જિંદગી થી બધા ગામમાં મને ઓઢો કહી જવું. ઓઢો આવ્યો. આ ઓઢાનું વિચારો ઝડપી કરો. દાડાને જાતા 4 વાર લાગે છે. હવારના ઉગે ને વાજે 8 ને પ્રો. દેવણને ફટાફટ સમજાવો ને મારે લગ્ન નું કરો. પછી મોહન થાળ કે લાડવા કે ભાઈ કોઈ ખાવા નહીં આલું લગ્નમાં. મારે રોટલો આલ્યો ખબર આપજો. ગુજ્જુ કાકા ફટાફટ જો સમજાય. દેવણને સમજાઈને આવો છો. વેવણ એ ગુજ્જુ કાકા મારા લગ્ન કરવાને તમારે નહીં પહેણવાનું હો. તમારે નહીં પહેણવાનું હો. સોના મને અહીંયા વેવણને સમજાઈને આવો. મારો કહેવાનો મતલબ એમ છે કે સમજાવવા જાવ તો દુશ્મને સમજી જાય. આ તો વેવણ છે સમજી જાય છે. હા તમે સમજાઈ જો બસ. તો મારા લગ્નમાં ગાવા બોલવા વિક્રમ ઠાકોર ને ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર ને બધાને ગાવા બોલાવા. ઢોલ તો લાવવા જ નહીં. ડાયરેક્ટ બેન્ડ વાજુ જ લાવી દઉં. શું કેવું ગુજ્જુ કાકા તમારું કહેજો. ફટાકડા ફસુરિયા લાવજો તમે. બધા મજામાં છો? કેમ છો બધા? મજામાં છો. અને હું છું આપણો જવાન ઠાકોરના વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યું છે. મનોરંજન માટે બનાવ્યું છે. તો કોઈએ વિડીયોનો વિરોધ કરવો નહીં અને જરાય ટેન્શન કોઈએ દિલ ફેફસા કાળજામાં કોઈએ લેવા નહીં. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે. પસંદ આવે વિડીયો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાકાળી, જય સદીમાં, જય ગોગા મહારાજ. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.